હલો. હાલો. બોલો બોલો. હલો. બોલો બોલો. રીતેશભાઈ તમે ફોન ન કર્યો? હા સાચી વાત છે, કાલ થોડો કામમાં પડી ગયો, ભૂલાઈ ગયું. બોલો બોલો. પછી સવારે ફોન કર્યો તો આપણે એક ભાઈનું ગોઠવવાનું છે. હા તો કાંઈ વાંધો નહીં, વાત કરી લે. હાલો હમણાં કોનો સંબંધ કેનો કરવાનો છે? એ મારા છોકરા. તમારા દીકરાનો સંબંધ કરવાનો છે? હમ. બરાબર છે. શું નામ છે ભાઈનું? હિરેન ગિરીશભાઈ ખાંડળા. અચ્છા. સથવારા આવે, આમ સથવારામાં સાંભળી. હિરેન ગિરીશભાઈ ગિરીશભાઈ ખાંડળા. ખાંડળા. હમ 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 ખાંડળા. હમ આમ સતવારા. આમ સથવારા. કયું ગામ તમારું? મારું મૂળ ગામ ધંધુકા. હાલ ક્યાં ધંધુકા રહ્યો છો? અમદાવાદ. હાલ અમદાવાદ એટલે મતલબ પરમાનન્ટ રહેવાનું છે ને અત્યારે અમદાવાદ? હા, પોકાર એટલે 40 વર્ષથી રહું. સમજાઈ ગયું, અમદાવાદ. હમ બરાબર. બરાબર છે. આપણે એમાં ઓડિયોમાં જે નંબર નાખવાનો, મોબાઈલ નંબર, યાદ નાખવાનો છે? ના, મેં લખી લો એક નંબર મારો. બોલો. 960 960 135 135 67 67 25. 25. ગિરીશભાઈ. ગિરીશભાઈ. મોબાઈલ નંબર. હવે બરાબર છે. હું તમને આખી કહાની કહું. કયો કયો કયો. છોકરાની ઉંમર 33 વર્ષ. 33 વર્ષ. હા હા હા. હું રિટાયર્ડ થયો, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં નોકરી કરતો હતો. રિટાયર્ડ થયો 60 વર્ષ. હા 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 હા. 35,000 રૂપિયા પેન્શન આવે મારે. એમ. હા, બરાબર. બરાબર છે. હા હા. બીજું ને મારો નાનો છોકરો અમેરિકા હે 4 વર્ષથી. બરાબર છે. એટલે આનાથી નાનો છોકરો. બરાબર બરાબર. હા, મકાન પોતાનો ફ્લેટ છે. એમ. BHK. એમ. પોતાનો ફ્લેટ. બરાબર બરાબર. બસ લો, હવે એ તમને કહી દઉં. નાનો છોકરો હે બરાબર 20 વર્ષનો. બરાબર. એ અમેરિકા હે જો 4 વર્ષથી. એમ એમ. બસ. હા. બરાબર છે. તમને બાયોડેટા આપી દીધો. બરાબર. એ બધું. હાજી હાજી હાજી. બોલો. હા, તો કરજો વ્યવસ્થા. અરે 100% આપણે. ને છોકરો નોકરી કરે છે. એમ. આવડો આ જે તમે હિરેન કીધું ને 20,000 પગાર છે. એમ. હા, બસ. મારે 35 પેન્શન આવે છે. છોકરો 20 આવે ને નાનો છોકરો અમેરિકા. અચ્છા. એટલે ભાઈ શેમાં નોકરી કરે છે બાબો તમારો? એ કારખાનામાં નોકરી કરે. હા. એમ. 20,000 પગાર છે? હા, 20,000. એને 12 પાસ ITI કરેલું, ફિટર. એમ. લખવું હોય તો લખી લો. ITI 12 પાસ. 12 પાસ. ITI ફિટર. ફિટર. હમ બરાબર છે બરાબર છે. બોલો. સમજાઈ ગયું. બરાબર. બીજું કઈ તમારે જમીન કેવું કઈ ખરું? ના, ખેતીવાડી? આપણે અહીંયા મારો 3 BHK ફ્લેટ જ છે. સરસ સરસ. બરાબર. બરાબર છે. હા, હું રિટાયર્ડ છું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં. બરાબર છે. ઇન્કમ ટેક્સમાં. શું? અચ્છા અચ્છા અચ્છા. તમારા વાઇફ છે હયાત છે? મારી વાઈફ મારી જોડે. અચ્છા અચ્છા અચ્છા. સમજાઈ ગયું. 2 છોકરા હે. 2 દીકરા? 2 દીકરા. એક અમેરિકા ને એક મારી જોડે રહે. મોટો દીકરી બેન? દીકરી બીકરી છે ને. અચ્છા અચ્છા અચ્છા. એ કઈ છે નહીં. બરાબર છે. સમજાઈ ગયું. સમજી ગયો. બરાબર છે. પછી તમારું જે ગામડે મકાન બકાન ને એવું કઈ ખરું? કશું નહીં. બધું મારી 4થી પેઢી અમદાવાદ રહું. અમદાવાદ જ રહ્યો છો ને? હા. બરાબર છે. મારો જન્મ 4થો અહીંયા. બરાબર છે. મારા. બરાબર. એમની તો આપણે બાબાના 33 વર્ષ થયા તો કઈ સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારેય? હા, મારે છોકરાની હગાઈ કરી હતી. ગોળ ખાધો તો આપણે ગોળ કહીએ ને. હા જી. બરાબર. હા. પછી આપણે માણસો વ્યવસ્થિત નતા. બોટાદ કર્યું હતું. બોટાદ જોયું? બોટાદ. હાજી. સાળંગપુર પાસે બોટાદ. હાજી હાજી. બોટાદ જોયું. હા, ત્યાં કર્યું હતું પણ છૂટું કરીને લગ્ન બગન નહોતા કર્યા. એમ. ખાલી સગાઈ કરીને છૂટું કરી નાખ્યું? છૂટું કરી નાખ્યું. એમાં થોડુંક પ્રોબ્લેમ થયો. લગ્ન ની બોલી કરી હતી જયારે ગોવા ખાવા બેઠા ત્યારે. 1 વર્ષ પછી લગ્ન કરી દેવાનું. બરાબર છે બરાબર છે. 1.5 વર્ષ ઉપર થયું તો ના પાડી કે મારા છોકરાનું થાય ત્યારે હું કરું. હવે એનો છોકરો હાથી જેવો હતો. બરાબર. ભાડે રહેતા હતા. શરીરમાં
70 કિલો જેવું વજન હતું, એટલે કોઈ કરે નહીં. હમ. બરાબર. આમ તો હા, તો એ કરે એના છોકરાને થાય ત્યાં સુધી હું બેહી રહું. ઈ તો બરોબર છે. એને કેટલો ટાઈમ થયો આ જે સગાઈ તમે કરી હતી ભાઈને? 2 વર્ષ. એમની તો આ 2 વર્ષ બીજા જવા દીધા તે થોડીક વેઇટ કરી લીધી હોત શું વાંધો હતો? ના ભાઈ ના, માણસો જ બેકાર હતા, હું કહું છું હે. ખોટું. નહીં, ઈ તો ખોટું બરોબર કહું છે. મારી. હા, બોગસ માણસ હતા. તમે મારી સોસાયટીમાં આવો, હા. કોઈ પણ પૂછો કે છોકરા બાબત તમારા, તો તમને હા. કહે છે કે ભાઈ ખરાબ જ હતા, એમ, આમલી એમ. પાર્ટી. ઓહો. સમજાય, હું ના હોય તોય પૂછો ને, હા હા હા. અજાણ્યા થઈને તોય કે તમને. એમ. એટલી ગેરંટી આપું. એવું છે. મારી ગેરહાજરીમાં હું તમને ના મળું તોય હા. આવીને પૂછો ને તોય આપણો વ્યવહાર પૂછી હોય, એમ. ખબર પડે. આ હા. બારોટ કાકા કેમ તારે મારી પાસે મારું કેમ ગોઠવે? હા. અમે ખાસ ભાઈબંધ છીએ, જીગરી. એવું છે. સમજાઈ ગયું. આ તમને ફોન કરે ને. અચ્છા. બરાબર. એટલે આવું બન્યું. એટલે છૂટું કરી નાખ્યું આપણે. હા, એ તો બરોબર છે. આપને અનુકૂળ ન આવે એટલે એવું થાય. સાચી વાત છે તમારી. બરોબર છે. બરાબર. એટલે બીજું કોઈ કારણ નહીં. સમજાઈ ગયું. સમજી ગયો. હવે તો ગમે તે અપડેટ હોય કે કઈ હોય તો મારામાં નાખજો. નંબર લખાયો ને 960 હોય. હાજી આપણે એ જ નંબર ઉપર હા, અને આ નંબર ઉપર તમારામાં મારા છોકરાનો ફોટો આવ્યો છે, કાલ નાખ્યો હતો. જી હમણાં હું જોઈ લઉં. હવે બીજી વસ્તુ એ કહું છું કે ભાઈને કઈ શરીરમાં ખામી? કોઈ ખામી નહીં, કોઈ લંગડો નહીં, ભાંગડો નહીં, કઈ નહીં. સરસ. એક દોરા ભાર નહીં. બહુ સારી વાત છે. સમજાઈ ગયું. ભાઈનો ફોટો મોકલાવી દીધો છે ને તમે? હા, તમે તમારામાં મોકલાવી દીધો હે. આ બારોટભાઈ માંથી તમારામાં નાખ્યો હતો. હાજી. હવે તમે સતવારા સમાજ છો તો તમારા સમાજ સિવાય બીજા કોઈ પાત્ર હોય તો તમારે હાલે કે ન હાલે? બીજા સમાજ? મારી વાત સાંભળો, આપણી ગુજરાતી હોય કોઈ, હાજી. દરજી હોય, કુંભાર હોય, પંચાલ હોય, આ બધી ચાલે. જી હા, બરોબર છે. બરાબર. જૈન વાણિયા હોય, ગમે તે હોય, ગુજરાતી આપણે ગુજરાતી જ જોઈએ. બરાબર. હા. અને બીજી વસ્તુ એ કહું કે કદાચ કોઈ છૂટું થઈ ગયું હોય, કોઈ બાઈ હોય એના હસબન્ડ ગુજરી ગયા હોય, એવું કોઈ પાત્ર હોય તો એવું હાલે કે ન હાલે? આપણે એ ઉંમરમાં સેટિંગ થાય તો, છોકરા બોકરા હોવાના જ. કોઈ નિસંતાન હોય તો એવું પાત્ર હાલે આપણે, બરાબર ને? ચાલે, ઉંમરમાં સેટિંગ થતું હોય તો. હાજી. આ ઉંમરમાં સેટિંગ થવું જરૂરી છે. બરાબર છે. બીજું ખાસ એ કહેવા માંગુ છું કે કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે મોબાઈલ થી, તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા કોઈ સાથે. હા, બરાબર છે. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર ને? ઓકે. ભલે કઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકશું. ચલો, જય માતાજી. જય માતાજી. હાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.